હાલના સમયમાં લોકો પશુપાલનના વ્યવસાય તરફ વળ્યા છે। પશુપાલનના વ્યવસાય થકી પશુપાલક લાખો રૂપિયાની કમાણી કરતો હોય છે। પશુપાલક સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અને સહાયો અમલમાં મૂકવામાં આવેલ છે। જે સહાયો અને યોજનાનો લાભ લઈ પશુપાલક પોતે આર્થિક સદ્ધર બનતો હોય છે। દિવસે ને દિવસે પશુપાલકના વ્યવસાયનો વ્યાપ વધી રહ્યો છે। પશુપાલક પોતે આર્થિક સદ્ધર બને તે માટે પશુઓ તંદુરસ્ત હોવા જોઈએ અને સારી નસલના હોવા જોઈએ, જેથી કરીને દૂધ ઉત્પાદન સારું મળી રહે અને આર્થિક કમાણી સારી મળી રહે છે। આજે વાત કરવામાં આવે તો બોટાદના ગરડાના ગોડકા ગામના પશુપાલક પાસે 1.5 લાખ રૂપિયાની કિંમતની ગીર નસલની ઓરિજિનલ ગાય છે, જેમાં અનેક વિશેષતાઓ રહેલી છે। બોટાદના ગરડાના ગોડકા ગામના 30 વર્ષીય લાલાભાઈ મેર પ્રાથમિક ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા 10 વર્ષથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। લાલભાઈ મેર પાસે આશરે 15થી વધુ પશુઓ છે, જેમાં ગાય, વાછડીઓ, બુલ અને ભેંસનો સમાવેશ થાય છે, જે ખૂબ જ મોંઘી ગીર નસલની ગાય એક રહેલી છે। હાલ તેની બજાર કિંમત 1.5 લાખ રૂપિયા સુધીની છે। તેમાં અનેક વિશેષતાઓ રહેલી છે। મોંઘી ગાયને લઈ તેમાં અનેક વિશેષતાઓ રહેલી છે। તેના દૂધના પણ ફેટ સારા આવે છે। 7 થી વધુ આ ગાયના દૂધમાં ફેટ આવે છે, જેને લઈ સારા એવા દૂધના ભાવ પણ મળી રહે છે। તમારો પરિચય? લાલાભાઈ મેર મારું નામ, જિલ્લો બોટાદ, તાલુકો ગરડા। લાલાભાઈ, તમારી પાસે અલગ નસલની એક ગાય છે, આ ઓરિજિનલ કહેવાય આને। આ આપણે લીધી હતી દડવાથી અને પેલું વેતર દોયા, બીજું વેતર 8 મહિના ગાભણી છે। કેટલું દૂધ આપે છે? દૂધ પેલા વેતર 7 કિલો આપતી હતી, અત્યારે બીજું વેતર 20 છે। દૂધનો શું ભાવ હોય છે? દૂધનો 70 થી 80 રૂપિયા ભાવ હોય છૂટકમાં જાય તો, અને ડેરીમાં જાય તો 50 રૂપિયા પડે અને 45 પડે। આની બજાર કિંમત કેટલી હશે? બજાર કિંમત આની 1.5 લાખ રૂપિયા થાય, જેવું એનું પીછે બજાર આવે। એની તમે સાર સંભાળ કેવી રીતના રાખો છો? આની સારો ટાઈમે દેવો પડે, પાણી આ તે વગેરે બધી વ્યવસ્થિત એની સારવાર રાખવી પડે। આની તમે ખરીદી કરી હતી? જન્માય છો? મેં ખરીદી કરી હતી, હાવ વાસળી હતી ત્યારે મેં 50,000 ની લીધી હતી। પશુપાલક લાલભાઈ મેર દ્વારા જણાવવામાં આવ્યું કે મારી પાસે મોંઘી ગીર નસલની ગાય છે, જે ગીર ગાય છે, જેની બજાર કિંમત 1.5 લાખ રૂપિયા છે। એક ટાઈમના 7 લીટર અને 2 ટાઈમના કુલ 14 લીટર દૂધ આપે છે। પશુપાલક પાસે રહેલા શ્રેષ્ઠ નસલની હોવાના કારણે જ્યારે ડેરીમાં તેનું દૂધ ભરવામાં આવે છે, જ્યાં તેના 6 થી 7 સુધીના ફેટ મળી રહેતા હોવાને કારણે તેનો ફાયદો અને ફેટ વધુ આવવાના કારણે ભાવ પણ સારા મળી રહે છે। આ દૂધ ડેરીમાં ભરવામાં આવે છે, જેમાં પ્રતિ લીટરનો ભાવ ₹80 લેખે વેચાણ કરવામાં આવે છે। આ શ્રેષ્ઠ નસલની ગીર ગાય થકી આ પશુપાલકને દર મહિને 34,000 રૂપિયાનું ઉત્પાદન અને આવક મળી રહી છે। પશુપાલક લાલભાઈ મેર દ્વારા વધુ જણાવવામાં આવ્યું કે આ ગાયની 2 ટાઈમ સારી રીતે સાર સંભાળ રાખવામાં આવે છે। તેને ખાણ, દાણ સહિતની વસ્તુઓ આપવામાં આવે છે। તેની વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। પંખા સહિતની સુવિધાઓ આ ગીર ગાયને આપવામાં આવે છે। નિયમિત પશુ ચિકિત્સક દ્વારા તેની સારવાર અને ચેકઅપ કરવામાં આવે છે, તેમ પશુપાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું। અને આ શ્રેષ્ઠ નસલની ગાયની બજાર કિંમત ₹1.5 લાખ રૂપિયા છે।